ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે। આતંકી સંગઠન સાથે જોડાયેલા શખ્સોની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે। અમદાવાદ એરપોર્ટ પરથી ઇસ્લામિક સ્ટેટના 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। આ તમામ આરોપીઓ શ્રીલંકાના રહેવાસી છે। હાલ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ગુજરાતમાં ફરી એકવાર મોટી આતંકી હિલચાલ થઈ છે। ફરી એકવાર રાજ્યમાં આતંકી સંગઠન આઈએસઆઈએસ મોડ્યુલના પર્દાફાશ થયો છે। ગુજરાત એટીએસ દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ગુજરાતને આતંકની આગમાં હોમવાના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસઆઈના 4 આતંકી ઝડપાયા છે। ગુજરાતમાં હવાઈ માર્ગે પ્રવેશેલા 4 આતંકી ઝડપી લેવામાં આવ્યા હતા। ચેન્નાઈ એરપોર્ટથી વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા। એટીએસ ગુજરાતને 4 શ્રીલંકન નાગરિકોની ધરપકડ કરી છે। ચારે આતંકી આઈએસઆઈએસ સાથે સંકળાયેલા છે। 2 સપ્તાહથી આતંકીઓ આવવાની હોવાની માહિતી મળી હતી। રેલવે સ્ટેશન સહિત સ્થળોએ એટીએસે વોચ ગોઠવી હતી। પકડાયેલા આતંકીઓનો પ્રોટોન મેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આતંકીઓના મનસૂબા જાણવા દુભાષીઓની પણ મદદ લેવામાં આવી છે, કારણ કે આતંકીઓ તમિલ ભાષા જાણતા હોવાથી દુભાષીઓની મદદથી પૂછપરછ શરૂ કરવામાં આવી છે। એ 4 વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે, શ્રીલંકાના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ 4 લોકો સંપૂર્ણપણે આઈસિસની જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદ કૃત્ય કરવા માટે એ લોકો આવવાના છે। કદાચ માહિતી મુજબ એ લોકો 18મી તારીખે અથવા 19મી તારીખે અમદાવાદ આવવાના છે। કાં તો હવાઈ માર્ગે આવશે અથવા રેલ માર્ગે આવશે। આ પ્રકારની માહિતી મળતાની સાથે જ ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશનનું શેરિંગ કર્યું। ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમી અનુસંધાને કરવાની થતી અલગ અલગ પ્રકારની કામગીરીની સ્ટ્રેટેજીસ બનાવવામાં। પ્રાથમિક માહિતીમાં એ લોકો કઈ રસ્તે આવવાના છે, કેટલા વાગે આવવાના છે, એવી કોઈ ચોક્કસ માહિતી ન હોવાના કારણે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અલગ અલગ અધિકારીઓની નેતૃત્વમાં અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવ્યું અને દક્ષિણ તરફથી આવતા તમામ રેલવેઝ અને હવાઈ જહાજની વિગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યું અને એ વિગત મળ્યા પછી તમામ પેસેન્જરોની લિસ્ટ, તમામ ટ્રેન્સના તમામ પેસેન્જરની લિસ્ટ, તમામ ફ્લાઇટ્સના તમામ પેસેન્જર લિસ્ટની એનાલિસિસ કરવામાં આવી અને એ એનાલિસિસ કરતા એક ટીમને સફળતા મળી અને આ 4 લોકોના જે નામની માહિતી આપણને મળી હતી, એક જ પીએનઆરમાં ચેન્નઈથી અમદાવાદ ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E848 ના જે પેસેન્જર લિસ્ટ છે એમાં એ લોકોના નામ મળી જાય। માહિતી મુજબ એ લોકો શ્રીલંકાના હતા, એટલે પછી અન્ય સિસ્ટર એજન્સીની મદદ લઈ કોલંબોથી પણ આ પ્રકારની વેરિફિકેશન કરવામાં આવ્યું અને ત્યાં પણ આપણને જાણવા મળ્યું કે આ 4 લોકો એક જ પીએનઆર નંબરમાં કોલંબોથી ચેન્નઈ આવવાના છે।
માહિતી પાકી થતા અમદાવાદ એરપોર્ટ ઉપર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી ને ખાનગીમાં વોચ રાખવામાં આવ્યું. આ 4 લોકો 19મી તારીખે સવારે 3 વાગે શ્રીલંકાથી ચેન્નઈ પહોંચ્યા અને ચેન્નઈથી ઇન્ડિગો ફ્લાઇટ 6E848 માં રવાના થઈ 19મી તારીખે સાંજે આશરે 8 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. અમદાવાદ એરપોર્ટમાં અગાઉથી એન્ટી ટેરરિસ્ટના ટીમ્સ ખાનગીમાં વોચ ઉપર હતા. એ લોકો જેમ અમદાવાદ એરપોર્ટથી બહાર આવ્યા, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના માણસો, અધિકારીઓ અને નિયમ મુજબ જે પ્રક્રિયા આપવાની હોય છે પંચોની, એ તમામની તૈયારી સાથે એ લોકોને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યું અને રાતોરાત એન્ટી ટેરરિસ્ટની ઓફિસમાં લાવવામાં આવ્યું. એરપોર્ટમાં પ્રાથમિક રીતે જ્યારે ડિટેન કરવામાં આવ્યું ત્યારે ઇંગ્લિશમાં એક નામ પૂછતા જે માહિતીના 4 નામો હતા એ જ 4 નામો એ લોકો હોવાના કારણે એ લોકો છે એ પાકું થતા એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ઓફિસમાં લાવવામાં આવ્યું. વધારે પૂછપરછ માટે બહુ આ લોકોને ઇંગ્લિશ બહુ આવડતું નથી, હિન્દી બહુ આવડતું નથી, ગુજરાતી તો નથી જ આવડતું, ફક્ત તમિલ બોલે છે એ લોકો. એટલે તમિલ ભાષાના જાણકાર લોકોને રાતોરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં બોલાવવામાં આવ્યું અને એ લોકો મારફતે એ 4 લોકોની પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન આ 4 લોકો મોહમ્મદ નુસરત સન ઓફ અહમદ ગની, ઉમ્ર વર્ષ 33, મૂળ રહેવાસી નિગમ્બુ, શ્રીલંકા. નંબર 2 મોહમ્મદ ફારિશ સન ઓફ મોહમ્મદ ફારૂક, ઉમ્ર વર્ષ 35, મૂળ રહેવાસી કોલંબો, શ્રીલંકા. નંબર 3 મોહમ્મદ નફરાન સન ઓફ નેફર, ઉમ્ર વર્ષ 27, મૂળ રહેવાસી કોલંબો. અને નંબર 4 મોહમ્મદ રશદીન સન ઓફ અબ્દુલ રહીમ, ઉમ્ર વર્ષ 43, મૂળ રહેવાસી કોલંબો, શ્રીલંકા. તમિલ ભાષાના જાણકાર ઇન્ટરપ્રિટરના મદદથી આ 4 લોકોની પૂછપરછ ચાલુ કરવામાં આવ્યું. તે પૂછપરછમાં આ લોકોની આઈડેન્ટિટી કન્ફર્મ થઈ અને તેમના પાસેથી 2 મોબાઈલ ફોન, 4 પાસપોર્ટ, શ્રીલંકા તેમજ ભારતની કરન્સી મળી આવી અને એ લોકોની સુટકેસમાં એક આઈસીસની ફ્લેગ પણ મળી આવી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ 4 લોકો ફરવરી 2024માં એક વ્યક્તિ નામે અબુ, જે મૂળ શ્રીલંકાના છે પણ અત્યારે પાકિસ્તાનમાં રહે છે અને આઈસીસના લીડર છે, એમની સાથે સંપર્કમાં આવ્યા ફેબ્રુઆરી 2024માં અને ત્યારથી લઈને અત્યાર સુધી એમની સાથે ઓનલાઈન સંપર્કમાં રહ્યા, અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે. અને સંપૂર્ણપણે આઈસીસની જે આઈડિયોલોજી છે, અને આઈસીસ એક પ્રતિબંધિત આતંકવાદી સંસ્થા છે, આ પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાના આઈડિયોલોજીથી સંપૂર્ણપણે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા અને રેડિકલાઇઝ થયા પછી આ પાકિસ્તાનના રહેવાસી અબુએ આ 4 લોકોને ભારતમાં કોઈ પણ જગ્યા આતંકવાદનું કૃત્ય કરવા માટે પ્રોત્સાહન આપ્યું.